આજે એકદમ નવી રેસીપી છે જે નાના મોટા બધાને ભાવે અને સ્પેશિયલ બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવી વેજીટેબલ મિની પેનકેક બનાવવા માટે પાલકને સારી રીતે ધોઈને એકદમ ઝીણી ઝીણી કટ કરી લેવી. તેમાં અડધો કપ બાફેલા મકાઈના દાણા, ખમણેલું ગાજર અને વેજીટેબલ તમે તમારી પસંદના લઈ શકો છો. પછી ફુદીનાના પાન અને મીઠા લીમડાના પાનને ઝીણા કટ કરીને લેવા. લીલા મરચાંના ટુકડા, આદુની પેસ્ટ, મરી પાવડર, સ્વાદ મુજબ મીઠું, 2 ચમચી ચોખાનો લોટ, 3 ચમચી બેસન નાખી સારી રીતે મિક્સ કરી થોડું પાણી નાખતા જઈને આવું ઘટ એવું બેટર તૈયાર કરી લેવું. પછી તવા ઉપર થોડું તેલ નાખી તવાને ગ્રીસ કરી લેવો અને આ રીતે થોડું બેટર નાખી મિની પેનકેકનો શેપ આપી દેવો અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી થવા દેવા. 4 થી 5 મિનિટની અંદર આ પેનકેક તૈયાર થઈ જશે. તો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો.